મારું નામ વિઘોરજા સાહિબ ઇમરાનભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારું નામ વિઘોરજા ઇકરાબાનુ ઇકબાલ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારું નામ સિજુકિંજા દિનેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારું નામ જુનેજા મારિયા જુમા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારું નામ ખલીફા સિફા હારૂનભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. શ્રી દહેશરા પ્રાથમિક કન્યા શાળા ધોરણ 8માં તમારું સ્વાગત છે. આજે અમે અંગ્રેજીનું ચાર્ટ તૈયાર કર્યું છે. તેનું નામ છે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. તેના વિશે અમે તમને થોડું ઘણું સમજાવીશું. સૌથી પહેલે અહીં ચોકલેટો આપેલી છે. સૌપ્રથમ 10 ગ્રામની ચોકલેટ છે, હલકી, લાઇટ એટલે હલકી. બીજી ચોકલેટ 6 ગ્રામ, લાઇટર, વધારે હલકી, 10 ગ્રામથી હલકી. ત્રીજી ચોકલેટ છે 2 ગ્રામ, લાઇટેસ્ટ, સૌથી હલકી, એટલે કે 10 અને 6 ગ્રામ બંનેથી હલકી 2 ગ્રામ. અહીં તમને 3 પ્રાણીઓ આપેલા છે. બિગ એટલે મોટું, બિગર એટલે વધારે મોટું, બિગેસ્ટ એટલે સૌથી મોટું. અહીંયા 3 છોકરીઓ આપેલી છે. પ્રથમ છે ટોલ એટલે ઊંચું, બીજી છે ટોલર એટલે વધારે ઊંચું, અને ત્રીજી છે ટોલેસ્ટ સૌથી ઊંચું. અને પછી અહીંયા 3 આઈસ્ક્રીમ આપેલી છે. પહેલી છે 50 રૂપિયાની આઈસ્ક્રીમ, ચીપ એટલે કે સસ્તું. બીજી છે 25 રૂપિયાની, ચીપર વધારે સસ્તું. પછી 15 રૂપિયાની, ચીપેસ્ટ સૌથી સસ્તું. અહીં તમને 3 સંસલા દેખાય છે. જેમાંનું પહેલું શોર્ટ એટલે ઊંચાઈમાં નાનું, પછી શોર્ટર એટલે ઊંચાઈમાં વધારે નાનું, અને શોર્ટેસ્ટ એટલે ઊંચાઈમાં સૌથી નાનું.